કચ્છની કચ્છ સંગીત અને સંસ્કૃતિ અનોખો સમન્વય એટલે કે રણોત્સવ અને આજ રણ ઉત્સવનો 1 નવેમ્બરથી પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં દેશ વિદેશમાંથી લાખો લોકો આવતા હોય છે। ત્યારે આવો જોઈએ શું છે આ વખતના રણ ઉત્સવમાં ખાસ। કચ્છના ઘોરડો ખાતે યોજાતા રણોત્સવને માણવા લોકો દેશ વિદેશમાંથી આવતા હોય છે અને લાખો સહેલાણીઓ ટેન્ટ સિટી અને સફેદ રણની મુલાકાત લેતા હોય છે। ત્યારે આ વખતે અહીં 325 જેટલા ટેન્ટ ઉભા કરાયા છે, જેમાં રજવાડી અને દરબારી ટેન્ટ સૌથી વધારે આકર્ષણ ઊભું કરી રહ્યા છે। સાથે જ આ વખતે મધ્યમ વર્ગના લોકો માટે ખાસ ઇકોનોમી ટેન્ટ પણ ઉભા કરાયા છે। રણોત્સવ પેકેજમાં પ્રથમ વખત માંડવીનો પણ સમાવેશ કરાયો છે, જેમાં માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ પાર્ક સહિતના સ્થળોનો સમાવેશ કરાયો છે અને રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માંડવીના પર્યટક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે। આમ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ અહીં કેમલ સવારી તેમજ ઘોડા ગાડીમાં બેસી મજા લઈ રહ્યા છે અને કચ્છ સંગીતના સૂર સાંભળી મન પ્રફુલ્લિત કરી રહ્યા છે। બેઝિક પેકેજ જે છે બેઝિક ટેન્ટ છે, જે ઇકોનોમી ટેન્ટ છે અને હાઈએસ્ટ દરબારી સુધી કેટેગરીના ટેન્ટ છે। ઇન શોર્ટ ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલા બી ટાઈપના ટેન્ટ છે એ બધા ટાઈપના ટેન્ટ તમને ટેન્ટ સિટી રણોત્સવમાં જોવા મળશે। રણોત્સવમાં અમે 1 તારીખે અહીંયા મોર્નિંગમાં આવેલા અને 2 નાઇટ 3 ડેનો પ્રોગ્રામ અમારો હતો। બહુ જ મજા આવી। રણોત્સવની અંદર ઘણું બધું જોવાલાયક સ્થળ છે અને ખૂબ આનંદદાયક, બાળકોને પણ એટલી મજા આવી ગઈ અને ઇવેન્ટ ગ્રુપની બહુ સર્વિસ સારી છે। અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ। તો વળી આ વખતે અહીં રણોત્સવમાં કચ્છી થીમ પણ ઊભી કરવામાં આવી છે, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। તો આવો જોઈએ શું છે આ થીમ। આ વખતે રણોત્સવમાં અલગ અલગ થીમ બનાવવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની છે। માંડવીનો વહાણવટા ઉદ્યોગ, વોચ ટાવર, કચ્છી પહેરવેશનો પરિચય કરાવતી વિવિધ થીમ બનાવાઈ છે। પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ કરીને સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવે છે અને બાળકો માટે પણ અલગ અલગ એક્ટિવિટી રાખવામાં આવી છે। અહીં રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે। સાથે જ ટેન્ટ સિટીને વાઈફાઈ થી સજ્જ પણ કરાઈ છે। ટેન્ટ સિટીની સર્વિસીસ, ભોજનની સર્વિસીસ, બ્રેકફાસ્ટની સર્વિસીસ વેરી ગુડ સર્વિસીસ। ભાતીગળ પ્રમાણે જે હેન્ડીક્રાફ્ટની જે વસ્તુઓ છે એ બહુ સુંદર અંદર હેન્ડમેડની આઈટમ છે, એ લોકોને ચોક્કસ યાદગીરી રૂપ ખરીદવા જેવી ખરી। આ રણોત્સવ કચ્છની કલ્ચર અને સંસ્કૃતિની ઓળખ કરાવી રહ્યું છે। અહીં કચ્છની હસ્તકલાના વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જે પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે। સાથે જ પ્રવાસીઓ કચ્છી પાઘડી અને કચ્છી પોશાક પહેરી યાદોને કેમેરામાં કંડારી રહ્યા છે અને કચ્છી પોશાકમાં પ્રવાસીઓ સેલ્ફી તેમજ ફોટા પાડતા નજરે પડી રહ્યા છે। હેન્ડીક્રાફ્ટ એક આખું ગુજરાતનું પોતાનું એક ગૌરવ જેવું છે, એટલે એના માટે બી એ લોકોએ ખાસ કરીને એના સ્ટોલ્સને બી એવી રીતના સરસ રીતે બધું રિપ્રેઝન્ટ કરેલું છે કે કોઈ બી બહારનો માણસ આવે તો દે કેન એક્ચ્યુઅલ નો વોટ ઇઝ કચ્છ ગુજરાત ફેમસ થિંગ્સ એન્ડ એવરીથિંગ। અને ફૂડમાં બી એ લોકો એક સ્પેશિયાલિટી કચ્છી રાખે છે કે જેથી કરીને લોકોને એનો બી ટેસ્ટ ખ્યાલ આવે। આમાં રણોત્સવ પ્રવાસીઓને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની અનુભૂતિ કરાવી રહ્યું છે। અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ।